તમે જોઈ શકો છો ટ્રીટમેન્ટ ના કરાવવાના ડરથી અમને અહીંયા કેટલો મોટો સોજો આવી ગયો છે, ઇન્ફેક્શન એટલું વધી ગયું છે, દાંતમાં એટલું રસી થઈ ગયું છે, મૂળિયામાં આખો ફેસ સોજી ગયો હતો. પેશન્ટ કાલે આપણી પાસે આવેલું ત્યારે સોજો બહુ વધારે હતો. કાલે આપણે થોડી ટ્રીટમેન્ટ કરેલી, તો આપણે આજે બધું એમનું ક્લીન કરીશું, અંદરથી નસની સફાઈ કરીશું, દવા મૂકીશું અને ટ્રીટમેન્ટ પછી હું તમને બતાવીશ કે કેટલો ફરક દેખાય છે. કહેવાનો મતલબ એ છે કે પેશન્ટને એટલી અવેરનેસ નથી હોતી અને એમ જ રહેવા દે છે, જેના લીધે ઇન્ફેક્શન એટલું વધી જતું હોય છે, જે આ કન્ડિશનમાં પહોંચતું હોય છે. ઘણીવાર પેશન્ટ કશું જમી નથી શકતા, મોઢું બિલકુલ ખુલતું નથી, એવી બધી કન્ડિશન પણ થઈ શકે છે. આપણે અહીંયા પ્રોપર જર્મન ટેકનોલોજીના સાધનો વાપરીને કેનાલની સફાઈ કરીએ છીએ, અંદર દવા મૂકીએ છીએ. આપણે અહીંયા એક સ્ટેપ એક્સરે લઈને વેરીફાઈ કરતા હોઈએ છીએ અને પછી જ આપણે આગળ વધીએ છીએ. આમની રૂટ કેનાલ પૂરી થઈ ગઈ છે અને જેવી રીતે તમે જોઈ શકો છો એમને સોજો બી સાવ ઉતરી ગયો છે, ફેસ એમનું પહેલા જેવું નોર્મલ થઈ ગયું છે. અને આજે આપણે એમને કવર બી લગાવી દીધું છે. હું તમને કવર બતાવું. આપણે આજે કવર બી લાગી ગયું છે. દાંત બંધ કરો. તો આપણે એમના મોઢેથી જાણીએ કે એમનો અનુભવ કેવો રહ્યો. જણાવો, તમને તમે આવ્યા ત્યારે શું તકલીફ હતી ને તમારી ટ્રીટમેન્ટ કેવું? દુખાવો બહુ હતો, અત્યારે બહુ સારું છે. જમાતું નહોતું? નહોતું જમાતું, પાણી નહોતું પીવાતું, મોટું જ નહોતું ફૂટતું. ઓકે, ટ્રીટમેન્ટમાં હા, અને એમને સરસ ડર બહુ લાગતો હતો ટ્રીટમેન્ટ કરવાથી, બહુ ડર લાગતો હતો. તો તમારો અનુભવ કેવો રહ્યો? સારો સરસ રહ્યો? સરસ સારો. તો તમને જે ડરતા હતા એ ડરવાની જરૂર છે નહીં ને? કે નહીં લાગે. ઓકે, ખુશ છો હવે? ખુશ. હા, ઓકે. સરસ હવે સારું થઈ ગયું.